ભલામણ આજ તો આનંદની વાત છે, ભારત દેશે ભૂકા કાઢી નાખ્યા પાકિસ્તાનના. તારે ખરેખર ભક્તો જો યાદ રાખજો, રાષ્ટ્રભક્તિ પણ આપણા હૃદયમાં હોવી જોઈએ. રાષ્ટ્ર જો સુરક્ષિત હોય તો ધર્મ સુરક્ષિત રહી શકે. આપણા પૂર્વના ઇતિહાસો તમે જોશો તો ખબર પડશે કે જ્યારે રાષ્ટ્ર જોખમમાં આવ્યું ને ત્યારે ધર્મ પણ જોખમમાં આવ્યા છે. રાષ્ટ્રને સુરક્ષિત રાખવું પણ બહુ આવશ્યક હોય છે. ભલે તમે અમેરિકામાં રહેતા હોવ, મને ખબર છે, કારણ કે બહુ વર્ષોથી અમે અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા વગેરે દેશોમાં જતા હોય, બહુ ભક્તોના કોન્ટેક્ટમાં છીએ. ભલે તમે અમેરિકામાં રહો, પરંતુ તેમ છતાંય તમારા મનમાં એમ જ મના છે કે હું ભારતીય છું, ભારત મારો દેશ છે. ભલે અહીંયા તમે સિટીઝન થઈ ગયા હોવ તો સિટીઝન અમેરિકાના, પણ હૃદયમાં એમ છે કે હું ભારતનો છું. સાચું ખોટું કહો હે. અને ભારતનું જ્યારે રૂડું થાય ત્યારે આપણે હૃદયમાં જરૂર આનંદ થાય. અને ભક્તો, જ્યારથી પહલગામ ઉપર હુમલો કર્યો ત્રાસવાદીઓ, ત્યારથી આપણા હૃદયમાં દુઃખ બધાને હતું. જોકે દુઃખ જ હોય, કારણ કે નિર્દોષ 27 નિર્દોષ લોકોની હત્યા કરે, અને એ પણ પૂછીને તમે કોણ છો? હિન્દુ? હા હિન્દુ. અને એને ગોળી મારીને હત્યા કરે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રમાં એક શ્લોક લખ્યો, કશ્યાપી પ્રાણીનો હિંસા નાય કાર્ય ધર્મામ સૂક્ષ્મ યુકામ મત ગુણાદય રપી બુદ્ધ્યા કદાચ. ક્યારે મારા આશ્રિત નાના જીવ પ્રાણી માત્ર હિંસા ન કરે. એ જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રમાં લખ્યું, આતતાયને મારવામાં કોઈ દોષ નથી. આતતાયને મારવામાં, આતતાય કોને કહેવાય એનો બહુ ભાષ્યમાં વિસ્તાર કરેલો છે. નિર્દોષની જે હત્યા કરે, નિર્દોષને જે મારે, એ આતતાઈ કહેવાય છે. એને સપોર્ટ કરનારા બધા આતતાઈ કહેવાય છે, અને મારવામાં દોષ નથી. અને ભક્તો, નિર્દોષની હત્યા જ્યારે કરી તો ભારત દેશ, આખો ભારતીયો જ્યાં પણ વસતા હોય બધા હૃદયમાં દુઃખ હતું. પણ દુઃખની સાથે સાથે ભક્તો, આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એના વિઝન સામે બધાને ભરોસો પણ હતો કે ઈંટનો જવાબ એ પથ્થરથી આપશે. અને ભક્તો, તમને બધાને ખબર છે, ગઈકાલે 9 સ્થાન ઉપર સ્ટ્રાઇક કરી અને ઈંટનો જવાબ પથ્થરથી કાલે ભારતે આપી દીધો. અને જાણે કે ભારતે એમ જણાવ્યું કે હવે અમે સામાન્ય નથી, એ સમય વયો ગયો. આજે અમારી સામે કોઈ આંખ કાઢે ને તમે આંખ કાઢી લઈએ એટલી તાકાત અમારી પાસે છે. તો ભારત એટલો કેપેબલ બન્યો, એનો આપણને ગૌરવ છે. કોને આનંદ ન થાય? કયા ભારતીયને આનંદ ન થાય? ભક્તો, આ પક્ષ કે આ પક્ષ, રાષ્ટ્રની જ્યારે વાત આવે ને ત્યારે બધા જ પક્ષને વ્યક્તિ ભૂલી જતો હોય છે, અને એમ માને મારા રાષ્ટ્રનું રૂડું થાય એમાં જ મારું રૂડું છે. અને એવી જ એની સમજણ છે. એની સમજણ ઠીક કહેવાય. ગમે તેટલું સારું થયું, પણ આ પક્ષે કર્યો છે માટે હું રાજી નહીં, તો એને રાષ્ટ્ર પ્રેમ નથી, એને પક્ષ પ્રેમ છે. સમજાય મારી વાત? એને પક્ષ પ્રેમ છે, રાષ્ટ્ર પ્રેમ નથી. રાષ્ટ્ર પ્રેમી તો મારા રાષ્ટ્રનું રૂડું થાય એ બધા રાજી હોય. અને ભક્તો, આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ગૃહમંત્રી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, આ બધાએ જે કાર્ય કર્યું છે, માત્ર ભારતવાસી રાજી થયા એમ નહીં, આખી દુનિયાના સજ્જન લોકો રાજી થયા છે. કારણ કે ત્રાસવાદી એકને ત્રાસ આપે એમ નહીં, જેનો સ્વભાવ જ ત્રાસવાદ છે, એ તો તમામ સજ્જનને ત્રાસ આપી શકે છે. અને ત્રાસવાદમાંથી ભક્તો મુક્ત ત્યારે આપણે થઈ શકીએ કે આપણી વિચારધારા બદલે. જેની વિચારધારા દિવ્ય થાય એ માણસ બીજાને ત્રાસ નહીં, सुख आपी सके. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.